હેલો ગાઈસ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં સોમનાથથી. ગાઈસ, અમારી યુનિક છત્રી બતાવું તમને. હવે આ છત્રીને આ બંધ કેમ કરવી? જો આ અમારે પરમભાઈના અને ખુશીબેનના પરાક્રમ જો. અમે કાઈ તોડી નથી ભાઈ. તો એમના હાથે હાથે તૂટી ગઈ. આ જો આ એના હાથમાં દાંડો. આને શું કામ ભેગો લીધો? આને શું કરો? અરે છત્રી છે યાદી. ચાલો ગાઈસ, સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા. અહીંયાથી ગાઈસ ચાલુ થઈ જાય છે જો બધી શોપિંગ માર્કેટ. પરમ શું શોપિંગ કરવી છે? બટાડી દીધો યાર એને હાવ. આ પણ ચશ્મા લેવા તડકો લાગે એટલે. જો અહીંયા છે ગાઈસ સમુદ્ર દર્શન પથ. ત્યાં આપણે સાયકલિંગ ને એવું કરવું હોય તો કરી શકાય. ત્યાં વોકિંગ ને એવું કરવાની, મતલબ ચાલવાની ને સાયકલિંગ કરવાની મજા આવે એવું છે. વહેલી સવારમાં ગયા હોય તો જાય છે મંદિરના કોરિડોરમાં. હવે આપણો અહીંયા સામાન બધો જમા કરાવવાનો થશે. આખું બધું જ્યારે આવે ને ત્યારે ચેન્જીસ ઘણા બધા જોવા મળે છે. આખો એરિયા છે ને આખું જો અહીંયાથી પેક થઈ ગયો છે. ઘણા બધા ચેન્જીસ થઈ ગયા છે આની પહેલા આવ્યા હતા એના કરતા. જો અત્યારના બધા ફ્રૂટ છે, જામુન ને ચીકુ ને બધા આવી રીતે વચ્ચે વચ્ચે આ ડોમ મૂકેલા છે ને એ બહુ સારું છે. બહુ તડકો છે તો છાયા માટે. દર્શન કરીને બહાર આવી ગયા છે. મોબાઈલ ટોકન પાછા ધક્કો ખવડાવ્યો. આ ટોકન હાટું થયું બધું. એ ભાગવત કથા દર્શન કરી અને આવી ગયા છે મહાદેવના. આપણે આજે બીજા જ્યોતિર્લિંગના દર્શન કમ્પ્લીટ કરી લીધા છે ગુજરાતના. હમણાં થોડાક દિવસ પહેલા નાગેશ્વર ગયા હતા તો બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અને એટલો મસ્ત ઠંડો પવન હતો. તડકો જોરદાર છે પણ દરિયાના કિનારે. પણ અમે પાછળનું જે કોરિડોર છે ને ત્યાં બેઠા હતા. બહુ મજા આવી ગઈ. તડકો એટલો બધો ભયંકર છે ને કે તડકામાં 5 મિનિટે જવાય એવું તો છે જ નહીં. પણ અમે ફટાફટ બહાર આવી ગયા છીએ. અડધી કલાક જેવો સમય પસાર કર્યો મંદિરમાં. બહુ મજા આવી. ક્યારેક ક્યારેક એવું થાય આપણને કે આવા બધા મંદિરોમાં એમાં છે ને જે ફોન વગર એન્ટ્રી હોય છે ને એ બહુ સારું કહેવાય. ત્યાં આપણે એકદમ આમ પીસફુલ બેસી શકે. નહીં તો બધા ફોટોગ્રાફ્સ ને વિડીયોગ્રાફ ને એમાંથી કોઈ ફ્રી જ ન થાય. એની બદલે આપણે ફોન વગર જ એન્ટ્રી હોવી જોઈએ મંદિરોમાં તો ખરેખર એનો આનંદ લઈ શકીએ. અને અત્યારે છે ને સાવ ભીડ હતી નહીં, બધું ખુલ્લું ખુલ્લું હતું. આટલા તડકામાં પબ્લિક એટલું બધું હોય નહીં. અને એટલી બધી સરસ વ્યવસ્થા અંદર થઈ ગઈ છે કે ગમે એટલું પબ્લિક કદાચ ને હોય ને તો એ ટ્રાફિક થાય એવું છે જ નહીં. તો બહુ સરસ સુવિધા થઈ ગઈ છે. અત્યારે થોડા થોડા આમ હળવા પાણીના ફુવારા ઉપર ચાલુ થઈ ગયા છે. એ કર્યું છે. અને પાણી પીવા માટેનું વોશરૂમ બધી જ અંદર સુવિધા સારી થઈ ગઈ છે. હવે અમે આવી ગયા છીએ બહાર અને અહીંયા જો કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું મળે છે. આઈસ્ક્રીમ ને કેન્ડી જે ખાવું હોય ને અહીંયા આવી ગયા છીએ. અને પિયુષ ગયા છે ચા પીવા માટે. ને ગાડી ચલાવવી છે એ કે હું ચા પીતો આવું. અમે બધા ઠંડુ ખાવા માટે આવ્યા છીએ. અને નાસ્તો કરી લીધો. પફ ને સોડા ને કેન્ડી ખાઈ લીધી. ગાઈસ, બ્રેસલેટ ને એવું એક બે વસ્તુ અહીંયાથી લીધી છે બધાએ. અને હવે અમે જઈએ છીએ પાર્કિંગ સાઈડ. ત્યાંથી જ બહાર નીકળવાનું હોય એટલે. ગાઈસ, આપણે દર્શન થઈ ગયા છે સોમનાથ દાદાના. અને હવે આપણે અહીંયાથી નીકળશું રાજકોટ જવા માટે. આપણે 12 જ્યોતિર્લિંગની જે સિરીઝ કરવી છે ને એની અંદર અત્યારે દર્શન ફાઇનલી થઈ ગયા છે. સોમનાથ મહાદેવની જય. ખૂબ સરસ દર્શન થયા. મજા આવી, આનંદ થયો. આપણે જેટલા જ્યોતિર્લિંગના દર્શન કર્યા એમાંથી આ જે જ્યોતિર્લિંગના દર્શન બહુ મજા આવે. કારણ કે અહીંયા બહુ સારી વ્યવસ્થા રાખી છે. તડકો માટે ચાલવા માટેની વ્યવસ્થા જાજમ પાથરેલી છે. ઉપર પાણીના ફુવારા સ્પ્રે મૂકેલા છે. બહુ સરસ મજા આવી ગઈ. અને દર્શન કર્યા અંદર મંદિર સેન્ટ્રલ એસી બનાવેલું છે. મજા આવી ગઈ. પબ્લિક નહોતું ને એટલે પબ્લિક એ માપે મહાદેવ પણ છે ને ઉપાધિ જ ન હોય, બંધ ના હોય, ખુલ્લા જ હોય. આપણે ઠાકોરજી ત્યાં જઈને ત્યાં થોડું ઘણું ઓલું હોય, ટાઈમ શેડ્યુલ વાળું હોય. તો વચ્ચે વચ્ચે દર્શન બંધ થતા હોય બધું હોય. અહીંયા તો ઘોડા નાચ છે ભાઈ, ખુલ્લા જ હોય. ગમે ત્યારે આવો. રાજકોટ માટેનો રોડ લઈ લીધો છે. આ ઉપર જાય છે ને એ છે દીવ સોમનાથ હાઈવે. હવે પાછો આપણે એ જ રોડ ઉપર ચડવાનું છે. દીવથી આવતા હતા વચ્ચે આપણે સોમનાથ દાદાના દર્શન કરવા માટે નીચે આવ્યા હતા. હવે પાછો આ રોડને કન્ટિન્યુ કરવાનો છે. ગાઈસ, અમારો કલ બલાટ
સતત ચાલુ ને ચાલુ હોય. હજે શોપિંગ કરી છે ને તો એકબીજા જોવે છે. ગીર સોમનાથમાં છીએ આપણે, ક્યાંય વચ્ચે વચ્ચે છે ને નાળિયેર પાણીમાં જોવા નથી મળતા. અને બાકી અત્યારે કેરીની સીઝન છે. બહુ ફરિયાદ કરી દે નારિયેળ પાણી વાળાની, હો. અને કેરીની સીઝન છે તો એક જ જગ્યા અત્યાર સુધીમાં અમને કેરી વેચાતી હોય ને એવું બહુ માખું જોવા મળ્યું. બાકી ક્યાંય નહીં. કેરી તો આપણે લેવી નથી. પછી લેવી નથી તો સીએમને પડી ને. હા. એમ કેમ જાય છે કે આ વર્ષે શું ખબર નહીં, કેરી નથી ભાવતી. નથી ભાવતી. જે પ્રદેશમાં ગયા હોય એની વસ્તુ તો આમ બધે વેચાતી હોવી જોઈએ ને. કેટલા ફાર્મ આવે છે નાળિયેરના. નથી મળવાનું. ઓય એટલા શું છે બધું? ક્યાં હે ये क्या है यार? कभी कभी ऐसा हो जाता है यार, पर ऐसा नहीं होता किसी को. कभी कभी चलता है, ऐसा हो जाता है. ઘરે જમવાની વ્યવસ્થા કરશું આપણે એવું કંઈક કરીને પ્લાનિંગ કરશું. ફાઇનલ ને ડીઝલ છે ભાઈ? ડીઝલ નથી. નોટ અવેલેબલ. ઓકે ઓકે. જો અહીંયા લખેલું છે ડીઝલ નથી. આપણે એટલી બધી કઈ ખાસ રિક્વાયરમેન્ટ નથી, પણ આ તો એમ થયું કે ચાલો ખાલી અહીંયા પુરાવતા જઈએ આપણે. પેટ્રોલ પંપ પર આવી ગયા છીએ. હાલો તો આપણે અહીંયા ડીઝલ તો મળી ગયું છે. થક ચૂકે હો બચ્ચે લોગ. હોય ને વધી ગયો. વધી ગયો ભાવ તો આ છે. હે ઓહો. ગાઈસ ફૂલ સ્પીડમાં ટાંકી ભરાઈ છે. 4:15 વાગ્યા છે. આપણે રાજકોટ જવા માટે નીકળ્યા છીએ અને 9, 9:30 ની આસપાસ ઘરે પહોંચી જઈશું આપણે. ચોરવાડ રોડ છે, આગળ સ્ટેશન છે, ટ્રેન જતી હતી. જેતપુર અહીંથી હવે છે 61 કિલોમીટર. અગતરાઈ પહોંચ્યા. અગતરાઈ અહીંયાથી હવે જેતપુર છે 60 કિલોમીટર દૂર. હવે આપણે જુનાગઢથી થોડા ઘણા નજીક છીએ એટલે કેરીઓના ઘણી જગ્યાએ સ્ટોલ જોવા મળે છે. જો આવી રીતે. અને આપણે નાળિયેરનો હલવો હોય એના સ્ટોલ, બે મિક્સ બધું જોવા મળે છે. ખેડૂત ધાબા. વંથલી પોલીસ સ્ટેશન. વંથલીમાં કેરીનું માર્કેટ તો બહુ મોટું છે ગાઈસ. જોવો આખી માર્કેટિંગ યાર્ડ છે અહીંયા કેરીની. રાજકોટ 115 લોક કિયા જાય. ગિરનારના દર્શન થઈ ગયા છે દત્તાત્રેય મહારાજના. આપણે જુનાગઢ બાયપાસ થઈ અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરવાનો છે રાજકોટ જેતપુર હાઈવે. પહોંચી ગયા છીએ ગોંડલ હવે. અને હવે આપણે લીધો છે ટી બ્રેક. બહુ થાકી ગયા. મેં નીકળ્યા હતા સોમનાથથી, ક્યાંય એટલે ક્યાંય બ્રેક નથી લીધો. ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ ગોંડલ ઉભા રહ્યા છીએ. હા યાના કુછ નાસ્તા કરના હે. અને મસ્ત મજાનો ઝૂલો મળી ગયો છે. આમ વોશરૂમ સાઈડ બધા ગયા છે ફ્રેશ થવા માટે અને અમે ઊંડ કરવા બેઠા છીએ મસ્ત ઝૂલે. હવે પી લઈ ચા અને પછી અહીંયાથી નીકળશું. આજ તો વહેલા પહોંચી જશું અમે રાજકોટ. અમને એવું હતું કે બહુ રાત્રે લેટ નાઇટ પહોંચશું, કારણ કે અમે બધું વિઝિટ કરતા આવત ને તો એટલા વાગી જ જાત. પણ તડકાને લીધે અમે કાંઈ એવું જોયું નથી, કાંઈ નથી કર્યું ને નીકળી ગયા છીએ. અંધારું થવા આવશે ને ત્યાં પહોંચી જશું. હાય ચલો પર્વ. ગોંડલથી નીકળ્યા પછી રાજકોટનો ટ્રાફિક બસ સીધો જ ચાલુ થઈ જાય ગાઈસ. ગોંડલથી રાજકોટ પહોંચવામાં 1 થી 1.5 કલાક કરી નાખે છે. અડધી કલાકનો રસ્તો હોય ને. અલ્ટો ન હોય ત્યાં લઈએ આપણે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અલ્ટો હતી ને ત્યારે આટલી જગ્યાએ કાઢી લેતા એટલે. અલ્ટો સ્કિલ તો છે જ ને મારી પાસે. સ્કિલ છે. અલ્ટો ભલે ના આવતી જો જાય આ ગાડી. આમાં કોની કાળા અમારે રાજકોટ પહોંચવા માટેનો લાસ્ટ ટોલ આવી ગયો છે હવે. ભરૂડી જેને કહેવાય, ભરૂડી. પીઠડિયા ને ભરૂડી આવે ને. ભરૂડી ટોલ પ્લાઝા. બરોડી ગયું નહીં. એટલે હવે સાપર આવશે. 7:10 થઈ ગઈ છે.
સાપોરથી સીધો જ ટ્રાફિક ચાલુ થઈ જાય, પછી ગાડી 10 ને 20 ને બસ એટલી જ ચાલતી હોય. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે. ફાઇનલી વી આર ઓર હોમ. અમે પહોંચી ગયા છીએ ઘરે અને આ થેલા મૂક્યા હોય તેને અમે લોકો કામે લાગી ગયા. જો અહીંયા કપ આમ તમે થેલા જો ખાલી કપડા ને બધું કાઢી નાખ્યું. હું ને દીદી રસોઈ બનાવી છે અને મમ્મા અને જેની માસી બે કપડા ધોવે. અરે પણ કામ કપડા તો 5 દિવસ ના હોય એટલા કપડા 5 દી કરતા જા જા કે પણ તમે સ્વિમિંગ પુલ માં ઘડીક ને ઘડીક દરિયામાં ને ઘડીક વાન નાયા જ રાખ્યા ઢગલા કર્યા રાખ્યા. તો નાવા વાળી જગ્યાએ ગયા તો નાવા એટલે બધા ગાડીમાં કેમ હમણાં આવી નો સમજાણ. એટલા કપડા જુગાડ. આજે સુકાળ બી મેં બનાવી છે આજે ભાખરી, બટેટાનું શાક, ખીચડી, 3 વસ્તુ સિમ્પલ એવું ડિનર લેશું અમે ને પછી ખોટાઈ ના હજી લખવાનું હોય ગાઈઝ. ઓલી ડોમમાં ખાયું હોય એવું ના કહેતી કે હાલો તમે બધા એટલી તેવડ નથી ભાખરી બનાવવાની. હવે ના કહેતી કે હાલો બધા તમે જમવાનું હતા ના આવજો એ અતિથિ દેવો ભવો ભગવાન કહેવાય. મહેમાન ભગવાન કહેવાય. ભગવાનને ભૂખ્યા ન હું ક્યારે જવા દેવાય ને ટીવી જોવાય અત્યારે આ ત્રણેય ટીવી જોવે. જમીને ફ્રી થઈ ગયા છીએ. અમારા જેન્સી બેન અત્યારે જ જવાના છે. અત્યારે વાગ્યા છે રાતના 11:30 12 વાગ્યાની બસ છે, જાય છે અમદાવાદ મામાની ઘરે. એક કામથી જવાની છે. જેન્સી બેન બાય બાય ટાટા. આપણે તો એમ પૂછી ના કરતી ખુશી વધારે વધુ નહીં હોય કેમ કે હમણાં 15 દિવસથી આપણે બે ભેગી છીએ. પછી અમારા જેન્સી બેન હમણાં થોડીક વારમાં જશે. બાય 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 બાય. અમારી દીવવાળી સિરીઝ તમને કેવી લાગી ને કમેન્ટ કરી દેજો. બહુ મજા આવી, ખરેખર બહુ મજા આવી. બાળકોએ તો ખૂબ એન્જોય કર્યું. પાણી હોય એટલે બાળકોને વધારે મજા આવે. આપણે તો બહુ ગરમી ને એવું બધું લાગતું હતું, પણ તો એ છે ને અમે બને ત્યાં સુધી છાયા માર્યા, ગાડી માર્યા ને એવું કર્યું હતું એટલે અમારી ટ્રીપ બહુ સારી રહી. તડકાને લીધે અમુક પોઈન્ટ આપણે અવોઇડ કર્યા હતા જવા માટેના, પણ આપણે જોયેલા જ છે એમના મેં, એટલે ખાલી મજા આવે ત્યાં ત્યાં ફર્યા આપણે. ચાલો ગાઈઝ હવે બ્લોગને એન્ડ કરી દઈએ. તમને સિરીઝ કેવી લાગી કમેન્ટ કરી દેજો. હાઇપનું એક બટન હોય છે એ ખાસ કરીને દબાવી દેજો જેથી બીજા લોકો વિડીયો જોઈ શકે. વિડીયોને શેર કરી દેજો જેને બી દીવ જવું હોય એને. એટલું બધું ઇન્ફોર્મેશન તો નથી આપેલી પણ અમુક પોઈન્ટ આપણે એમાં બતાવેલા છે. મળશું તમને નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. બાય બાય બધાને. બાય બાય. જર્ની પૂરી નથી થતી.